સ્વામિનારાયણ હરે. કાલે આપણે જોયું કામ, ક્રોધ અને લોભ તેમ કે ત્રણે ત્રણ કેવા છે, સર્વ પાપનું મૂળ છે. એમાં લોભ જે છે તે સર્વથી વિશેષ પાપનું મૂળ છે. કેમ? કામ ક્રોધને એમ કે એક મોઢાવાળા કયા તો લોભને કેટલા મોઢાવાળો કયો? 4 મોઢાવાળો કયો. બીજી શું છે કે કામ અને ક્રોધ હોય, સમય આવે અને સમય આવ્યા પાછા કેવા ક્ષીણ થઈ જાય. પણ લોભ કેવો છે? જેમ ઉંમર વધે વધતો ને વધતો જ જાય. લોભ કદાપી ઘટતો નથી. એટલે આ લોભ તો મરણ પર્યંત અનુવર્તીને સર્વ પાપનું મૂળ થાય છે. આ લોભને વિષય ન થાય એવો એક પણ અર્થ અવશેષ રહેતો નથી. સર્વ કોઈ અર્થ વિષય થાય છે. જ્યારે લોભ વૃદ્ધિ પામે ત્યારે પુરુષ કયા અર્થની આકાંક્ષા ન કરે? સર્વની જ કરે. એટલે લોભ વૃદ્ધિ થાય એટલે સર્વ અર્થ એને જોઈએ. બરાબર? સર્વ અર્થ એટલે બધું જ. લોભ જેને આવ્યો એ લોભ માટે દરેક પ્રકારનું પાપ કરે. કોઈનું ખૂન પણ કરી નાખે, ચોરી પણ કરે, બધું જ કરે. ખરાબમાં ખરાબ કે નિમ્નમાં નિમ્ન કક્ષાનું જે કંઈ કરવું હોય કર્મ, એ દરેક કર્મ કરે. સમજજો. આ જેટલા પણ માણસો લોભી હોય, જેટલા ક્રૂર અને ઘાતકી ધંધામાં રોકાયેલો, એ બધા કેવા હોય? એવા જ હોય ને. બરાબર? જેટલા આ બધા શું કહેવાય, મેલ ઓર્ગન ને ફિમેલ ઓર્ગન એટલે હ્યુમન ઓર્ગનની હેરાફેરી કરતા હોય, પછી હ્યુમન બિંગની હેરાફેરી કરતા હોય, આ બધા કેવા લોકો હોય? લોભી જ કહેવાય ને આ બધી ક્રૂર ને ઘાતકી માણસો. બરાબર? એટલે લોભ ન કરવાનું સર્વ કરાવે. એટલે સર્વ અનર્થ ન કરનારો અર્થ છે. અને અર્થ એ લોભનું સૌથી મોટું કારણ છે. અર્થ કેવી વસ્તુ છે? એ કર્મ વિશેષમાં આવે છે. લોભ કેવી વસ્તુ છે? આંતરિક વસ્તુ છે. અર્થના બદલામાં લોભ તમને દેખાય છે. લોભ પોતે નહીં દેખાતો. સમજજો, આની થિયરી સમજજો. લોભી કોઈ છે તે કેવી રીતે ખબર પડે? એનો લોભ બહાર ના દેખાય, પણ એને જે અર્થ એટલે જે રૂપિયા માટે એ જે કંઈ પાપ કરે એ દેખાય. એના ઉપરથી તમે ગેસ કરો કે એના ઉપરથી તમે માનો કે આની પ્રકૃતિ લોભી છે. આ લોભ માટે ગમે તે કર્યો હોય. બરાબર? આ બધું ઘણી જગ્યા પર છે ને ટેકનિકલ વસ્તુ હોય. ઘણી વસ્તુ પોતે ના દેખાય, એના અવસ્થામાં બીજું દેખાય, અને એ જે કંઈ દેખાય એના અર્થમાં તમારે અર્થઘટન આવું કરવાનું કે આને લોભ છે, કે આને કામ છે, કે આને ક્રોધ છે. બરાબર? ચાલો. અને જો કામ હણાય તો ક્યાં હરનારું ક્યાં, અને જો કામ હણાય તો કયા હણનાર ઉપર ક્રોધ ના કરે, સર્વની ઉપર કરે. માટે આ લોભ તો આ રીતે કામ ક્રોધનું પણ મૂળ થઈને પુરુષને મહાઅનર્થરૂપ ખાડામાં પાડે છે. એ પ્રસિદ્ધ છે. શું બહુ કહેવું? લોકમાં અનર્થોની ગણના કરતા કામને જ વિશેષપણે ગણે છે. પણ આ જગતમાં ક્રોધથી પરાભવ પામેલા જેટલા પાપને કરતા દેખાય છે, એટલા કામથી પરાભવ પામેલા નથી, અને તેટલા પાપોને કરતા દેખાતા નથી. કેમ કે બહુ લોકો સુલભ કોપવાળા છે, એટલે ક્ષણમાં કોપ કરે છે. એવી જ રીતે ક્રોધને પણ પરમ પાપ સ્થાનમાં ગણે છે. પરંતુ તેમાં વિચાર ચલાવીએ તો લોભથી અભિભૂત થયેલા જેટલા પાપને આચરતા દેખાય છે, તેટલા ક્રોધથી અભિભૂત થયેલા નથી. તેમજ તેટલા પાપોને કરતા દેખાતા નથી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ, કામથી પણ પાપ કરતા દેખાય છે ને ક્રોધથી પણ પાપ કરતા દેખાય છે. પણ ક્રોધથી પાપ કરતા વિશેષ દેખાય છે, કામથી પાપ કરતા ઓછા દેખાય છે. એવું કહેવા માંગે છે. કેમ? ક્રોધથી કોઈની હિંસા કરી નાખે, મન વચન કર્મે કરીને કોઈનો દ્રોહ કરી નાખે, કોઈને દુઃખી કરી નાખે. આ ક્રોધનું કામ છે. એટલે કામ કરતા ક્રોધ વધારે ખરાબ છે. અને લોભથી સૌથી વધારે પાપ થાય છે. લોકોની જમીનો પચાવી પાડવી, બરાબર, પર ધન હરી લેવું, આ બધું લોભનું કારણ છે. લોકો આજકાલ એને સ્માર્ટનેસ, બુદ્ધિ સમજે છે. તો કોઈનું કંઈ બી સીધું ચાલતું હોય તો એને લોચામાં નાખવું ને એને અકળાવી નાખવાનું. એટલે પેલો એમ કે વેચીને ચાલ્યો જાય. પછી આપણે એક ગ્રાહક મોકલવાનો ડમીને, આપણે એનો માલ પડાવી લેવાનો. બરાબર? પછી 3 મહિના રહીને દસ્તાવેજ આપના નામ પર કરાવી લેવો. વકદાર માણસોને માથા ભારે શકતો આજે આ કામ કરે છે. વકીલો પણ એમાં ફૂટેલો હોય છે. એ લોકોના વકીલો પણ હોય. બરાબર? વકીલો પછી પોતાના નામ પર પેલા દસ્તાવેજ કરાવે, પછી વકીલના નામ પરથી પછી પાર્ટનર હોય, વકીલ જોડે પાર્ટનરશીપ હોય, 40%, 30%, 25%. વકીલની ફી નહીં હોય એમાં જેટલાની મિલકત હોય એના ટકા હોય. એ ટકા હોય તો પછી વકીલ શું ગભરાવે પેલાને કે આ કેસ 20 વર્ષ ચાલશે, 15 વર્ષ ચાલશે, તને કંઈ મળશે નહીં, એના કરતાં આટલામાં આપી દે. બરાબર? ને પછી પેલા જે ઓરિજિનલ પાર્ટી હોય એ પૈસા આપે, વકીલને એના પર્સન્ટેજ ટકાવારી મળી જાય, અને પછી
દસ્તાવેજ પેલો વકીલ હોય તો 2-3 મહિના 6 મહિના રહીને સુલટાઈ નાખે. આ બહુ મોટો ધંધો ચાલે છે અત્યારે. પછી જ્યાં વેચ્યું હોય એમાં કોઈ એકાદનું માથું ફરી જાય તો પેલા કપાસિયાવાળાને જેમ કોર્ટની સામે હુલાવી દીધેલું ને, અને એમ્બો ચાકુ એમ હુલાવી દે. બરાબર, પ્રવીણ કપાસિયા. એટલે એમાં શું એ ભાઈ આ ભવાની વડ છે ને, આ ભવાની વડ પર જેટલા પણ વકીલો ખરા ને ત્યાં કપાસિયાવાળા બહુ બેસતા હતા પહેલા. એટલે બધા કાયદાના દાવપેજ આ બધા જાણી ગયેલો એ માણસ. એને બધાને બહુ આવી રીતે આંટીમાં લીધેલા. એટલે કોઈ દિવસ વાંકો હોય તો કોઈને કાકો નહીં કહેવાય. આપણે જે કહેવત છે ને, એટલે કોઈ એકાદ માથા ભારે શખ્સ મળી જાય, પાપની કમાઈ તો આપણી અહીંયા રહી જાય. બે મોટા ગજાના સત્સંગીઓ અને ઓલા 2 દી પહેલા આવ્યો એટલે એ તો જયંતિ તારપરા ને એનું પીછોડી અશોક પીછોડી કહેવાનો મતલબ શું છે? ભાઈ એટલે એ એવું જ હોય. લોભ બહુ મોટી વસ્તુ છે, બધું પાપ કરાવે છે. બરાબર, ચાલો. ચાણક્ય કે જ્યારે વધારે પડતા સંજોગ કોઈ જગ્યા પર દેખાતો હોય ત્યારે ચેતી જવું. કોઈ તમને કહે ને કે તમે તો હરિભગત છો, હું પણ હરિભગત છું, તમારી આ જગ્યા છે, સંજોગો કેવા છે મને ખબર પડી, મને દઈ દેવું, હું આમ કરી દઈશ, તેમ કરી દઈશ. એટલે વધારે પડતા સંજોગ દેખાય તમને એવા, આ લાલો કોઈ દિવસ લાભ વગર લોટે જાય એવો નથી, તો હવે કેમ અહીંયા દેખાયો? એટલે ચેતી જવું જરા. કોઈ દિવસ સંજોગ એક જ ઘડાય, એક સાથે 3-4 ઘટનાઓનો સંજોગ ઘડાતો દેખાય તમને, એટલે સમજવાનું કે અહીંયા કશે ને કશે કોઈ જગ્યા પર કોઈ 2-4 જણાનું મેળાપીપણું છે. બરાબર, એટલે એ મેળાપીપણું તમારે પાળકવું હોય તો ખબર પડી જ જાય તરત. કોઈ કાયમ મંદિરે ના આવતો હોય ને પછી આવતો થઈ જાય, બીજા 2 ના આવતા હોય ને આવતા થઈ જાય, આપણી જોડે પહેલાં કોઈ દિવસ વાત નહીં કરતો હોય ને એકદમ કરતો થઈ જાય, પછી ઓચિંતો આપણે કોઈ વાતનો પ્રસ્તાવ મૂકે, તમે એને ન કહ્યું હોય તમારા વિશે એવી વાતે જાણતો થઈ જાય, એટલે સમજવું કે આ વધારે પડતા સંજોગ આપણા વિશે જાણતો થઈ ગયો. એટલે એનાથી ચેતીને ચાલવાનું. બરાબર, કારણ કે દુનિયામાં કોઈ દિવસ એકી સાથે ઘણા બધા સંજોગો ઊભા થતા નથી, એને ઊભા કરવામાં આવેલા હોય. चाणक्य कहता था एक साथ अगर बहुत सारी घटनाएं एक साथ में जुड़ जाए समझ लो कहीं ना कहीं गड़बड़ है. कारण के संजोग घड़ाय तो कोक वखत कोकनो एकाद संजोग घड़ाय, पण एक साथे आम तमे 3-4 के पेला बी मળી ગયા ને આ પણ મળી ગયા ને આ પણ, એટલે તમારે સમજવાનું કે A B C D બધા મળેલા છે. એ લોકો તમને સંજોગ બતાવીને તમારી પાસે આવે છે. બરાબર, એટલે મારે ત્યાં બધા ઘણા આવતા હતા એવા બધા, એક ફરી ફરીને એકના એક જ આવતા હોય. કાકાના ને મોકલે, મામાના ને મોકલે, દલાલને મોકલે, આને મોકલે, તેને મોકલે. મારા પપ્પાને તો બહુ ખબર ન પડતી હતી, પણ અમને ખબર પડી જતી હતી. એટલે પછી અમે અમારા પપ્પાને સાઈડ પર મૂકી દીધા. પુરાણે પાવર ઓફ એટર્ની લઈ લીધું. તમે પુરાણે આવી જાઓ, ભજન કરો શાંતિથી, તમારું કામ નથી આ. બરાબર, કહેવાનો મતલબ શું છે કે ભાઈ જ્યારે તમને પોતાને કોઈ જગ્યા પર એવું લાગે કે કોઈ માણસ તમારું વધારે પડતું સારું ઈચ્છે છે, કે કોઈ માણસ તમને કોઈ દિવસ મળતો જ નહીં હતો અને હવે એકદમ વધારે મળે છે, ત્યારે સમજવાનું કે અંદર કંઈ ને કંઈ એનો મોટો લાભ છે અને તમારી મોટી હાનિ છે. અને કોઈક વ્યક્તિ તમને ક્યારેક મળવા આવે, કાંક તમે કોઈ શુભ કામ કરવા જાઓ અને તમારી ડાબી બાજુનું અંગ કોઈ પણ ફરકે, એટલે એ કામ કરવાનું બંધ કરી દેવાનું. એની જોડે ગમે એવો સંબંધ હોય ના પાડી દેવાની, ઠરાવ પાડી દેવો કે ભાઈ નથી કરવું અત્યારે આ કામ, તબિયત નહીં સારી, આ દે. તમે કોઈ પણ શુભ કાર્ય કરવા જાઓ પુરુષ અને એનું ડાબી બાજુનું કોઈ પણ અંગ ફરકે એટલે ત્યારે ઠરાવ પાડી દેવાનો, ઘરે બેસીને શાંતિથી ભગવાનનું ભજન કરવા માંડવાનું. કેમ? પુરુષનું જ્યારે ડાબું અંગ ફરકે ત્યારે જે કાર્ય કરવાને વિશે જાય છે ત્યાં એની જોડે કંઈક ખોટું થવાનું છે, કંઈ અજુકતું થવાનું છે, અપસુકન છે. એને પરમાત્મા ચેતવે છે કે તારું કંઈક ખોટું થવાનું છે, અટકી જા. સમજ? પછી એ કામ માંડી જ વાળવાનું. ત્યારે તમે ઉપરવટ થઈને કરવા જાઓ તો ગમે ત્યારે એની જોડે, જેની જોડે કરવા જાઓ ને ઉપરવટ થઈને, એમાં તમે ઊંધા જ પડો. કંઈ ને કંઈ લાંબુ થાય તમારું. એમ બરાબર, આ મારો પોતાનો અંગત અનુભવ તમને કહું છું. મને એવું મારી જિંદગીમાં લગભગ 500 થી 1000 વખત થયું છે અને એના પરિણામ પણ મને મળ્યા જ છે. સમજજો.
ગેરંટેડ મળ્યા છે. ને આમ પણ આપણે પાસે નસીબદાર બહુ એટલે આપણું ડાબુ અંગ વધારે જ ફરકતું હોય. જમણું તો કોઈક જ વખત ફરકે, અને જમણું ફરકે ત્યારે ફાયદા પણ થાય છે એવું નહીં, પણ એ 2-4 વર્ષે એકાદ વાર ફરકે. તો ડાબુ ફરકે કાયમ, અને કશે ને કશે કંઈ ને કંઈ એવું રંધાતું હોય જ. એટલે આ સામુદ્રિક શાસ્ત્રમાં લખ્યું છે. અને સ્ત્રીનું જ્યારે જમણું અંગ ફરકતું હોય ત્યારે એને એ પ્રકારે જે કાર્ય કરવા જતા હોય તે અટકી જવું. બરાબર? એટલે આ શું છે? આ કોઈ અંધશ્રદ્ધા નથી. આ જીવને પરમાત્માએ આપેલી જ્ઞાન શક્તિ છે. ભગવાન જે એમ કહે ને કે જીવ ભગવાનનો અંશ છે, આ પ્રમાણે છે. અલ્પજ્ઞ છે, સમજજો, સર્વજ્ઞ નથી. પણ તમે પરમાત્માની ઉપાસના કરો તો પરમાત્મા તમને આટલા ચેતવે, 100% ગેરંટેડ ચેતવે. એટલે ઘણી વખત તમને પોતાને તમે ધ્યાન નહીં આપતા હોય, એટલે તમે થોડા એલર્ટ રહ્યો ને ધ્યાન આપો તો તમને 100% ખબર પડે જ કે તમારું ડાબી બાજુનું અંગ ફરકે છે, જમણી બાજુનું અંગ ફરકે છે. ખબર પડે જ, 110% તમને ખબર પડે. બરાબર? એટલે હંમેશા આ બધી નાની નાની બાબતમાં આપણે ખ્યાલ રાખીએ તો મોટી મુસીબતોથી બચી શકાય છે. પરમાત્મા આપને પ્રેરણા આપે છે, સમજજો, પણ આપણે એને ધ્યાન પર નહીં લેતા. એટલે ત્યારે કોઈ ગાર દેતું હોય, કાં કોઈ બગાડતું હોય આપણું, ત્યારે કોઈ બગાડતું હોય પણ આપણે ખબર નહીં પડતી હોય, કારણ કે આપણે સર્વજ્ઞતા નથી. એટલે બાકી 100% ત્યારે બગડતું હોય. એમાં બધા નિયમ છે, સમજો. અત્યારે આ તો ટોપિક નથી, પણ થોડીક ચર્ચા કરીએ. જ્યારે આપણું જમણું અંગ જરા ફરકીને બંધ થઈ જાય, સમજો, એટલે ડાબુ અંગ જરા ફરકીને બંધ થઈ ગયું, કોઈ કાર્ય કરવા જતા હોય ને તો એ કાર્ય ત્યારે આરંભ નહીં કરવું, મૂકી દેવું. જ્યારે સરંગ ફરક્યા કરે ડાબુ અંગ તમારું, તો સમજવું કે તમને કોઈ ગાળ આપે છે, તમારા વિશે કંઈક ખરાબ બોલે છે, એમાં બહુ લાંબુ નુકસાન ન થાય, પણ તમારા વિશે કોઈ ખરાબ વિચારે છે. એવું બને ને કે આપણા જે ઈર્ષારું હોય, આપણે ગાળ દેવાવાળા હોય, આપણું ખરાબ ઈચ્છનારા હોય, એવા ઘણા લોકો હોય. એ પ્રમાણે જ્યારે તમારે કોઈ કાર્ય કરવા જાવ ને જમણું અંગ જરા ફરકીને બંધ થઈ જાય, એટલે સમજી લેવાનું કે કાર્ય તમારું થઈ જવાનું છે, ત્યારે કરી નાખવું. બરાબર? ત્યારે એ કામ કરી નાખવું. કેમ? એ તમને ચાન્સ આપેલો જ કુદરતે, પછી એ 2-5 વર્ષ સુધી એ ચાન્સ મળવાનો નથી એમ. એટલે જ્યારે તમે કોઈ કાર્ય કરવા જાઓ ને જમણું અંગ ફરકે, તો એ દિવસે 1, 2 ને 3 કરી જ નાખવું, તમે ફાયદામાં રહો. સમજો, સામુદ્રિક શાસ્ત્રમાં બધા લખાણ છે. બીજું ભૃગુ સંહિતામાં પણ આ લખેલું છે કે શુભ કાર્ય કરવા જાઓ ને જમણું અંગ ફરકે તો એ કાર્ય ત્યારે થઈ જ જાય, અને કરી જ નાખવું. ખાસ કરીને મોટા સોદા કરવા જતા હો જમીન મિલકતના, ત્યારે ધ્યાન હંમેશા રાખવું. કારણ કે જો એમાં તમે ખ્યાલ ન રાખ્યો, 5-10 વર્ષની આંટીમાં આવી જાઓ પછી. બરાબર? એટલે અમારા 10-10 વર્ષ જૂના કેસ પત્યા ત્યારે મારા પપ્પાએ મને કહેલી આ વાત કે આજે પતી જશે, જરા ધ્યાન આપીને પૂરું કરીને જ આવજો. અને પૂરું કરીને જાય, અને પૂરું થઈ જ ગયું. ત્યારે એ જ દિવસે 11-11, 12 વર્ષ જૂના કેસો અડધો કલાકમાં પૂરા કરી નાખ્યા. અડધો કલાક પણ નહીં, 10 જ મિનિટમાં. જે 11 વર્ષ જૂના કેસ 10 મિનિટમાં પૂરા થઈ ગયા. બોલો, વિચાર કરો. એટલે ભગવાને આપણે ઘણી બધી શક્તિ આપી છે, પણ આપણે એની પર ધ્યાન નહીં આપતા. કોશિશ કરો, ધ્યાન આપો, 100% ફળ મળે જ છે. મારો પોતાનો અંગત અભિપ્રાય તમને આપું છું, અને અનુભવ છે મારો. સદૈવ હતા સદૈવ એને ખબર પડતી હતી, ખબર જ તમને. પણ એમને શું હતો કે જ્યાં સુધી એમના ભાઈઓ પૂછે નહીં ત્યાં સુધી જવાબ ના આપવો. આપણે તો શું છે કે એવું બંધાયા નથી, આપણે તો બોલી શકીએ છીએ. આપણે હંમેશા એ વાત કરવાની. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે જેટલું ભજન કરીએ, પરમાત્માની ઉપાસના કરીએ, એ પ્રમાણે પરમાત્મા આપણે આપણે સંદેશો આપતા હોય, ચેતવણી આપે. ચાણક્ય પોતે પણ આ પ્રમાણે છે ને ધ્યાન કરતા હતા. જેટલા મોટા પુરુષ હોય તે ધ્યાન કરતા હોય. સમજો, એ ધ્યાન કોનું? પરમાત્માનું ધ્યાન કરે. અને એ પરમાત્માનું ધ્યાન કરે એનાથી શું થાય? એ લોકોની પોતાની જે જ્ઞાન શક્તિ હોય ને એ વિકાસને પામે. તમારું ધર્મબુદ્ધ જ્ઞાન હોય ને એ વિકાસને પામે. ધર્મબુદ્ધ જ્ઞાન વિકાસને પામે એટલે શું થાય? તમને તમારી આવનાર મુસીબત વિશે ખ્યાલ આવે. સમજો, ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે તમને પોતાને એવું લાગે કે આ ઘટના ઘટવાની હતી, એ તમને ખબર હતી, પણ તમે એની પર પૂરેપૂરું ધ્યાન નહીં આપ્યું. પછી એ ઘટના બની જાય પછી તમને થાય કે આ મને ખબર હતી પણ મેં ધ્યાન ના આપ્યું. તમને પોતાને પણ આવું થતું જ હશે જિંદગીમાં, પણ તમે ધ્યાન ના આપતા હોય.
કારણ કે તમને કોઈ આ બાબતમાં કોઈ સૂચના નહીં આપી હોય, તમે એ વિશે કંઈ સાંભળવું નહીં હોય. બાકી બધાની જિંદગીમાં એવું થતું જ હોય છે. આ કોઈ ચમત્કાર નથી. આ દરેક જીવને ભગવાને આપેલી એની જ્ઞાન શક્તિ છે. આ કોઈ ચમત્કાર નથી, સમજજો. કોઈ કહે કે ચમત્કારી જ્ઞાન છે, કોઈ ચમત્કાર નથી. આ ભગવાને આપણે આપેલી એવી શક્તિ જ છે, બીજું કંઈ નથી. આપણે એમ કહીએ કે ભાઈ કોઈ સિદ્ધ યોગી થાય છે કે કોઈને વાક ચાતુર્યતા નહીં, પણ શું કહેવાય આપણે વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે કે કોઈને જે કંઈ થાય છે તે શું ઉપાસનાને કારણે જ થાય છે ને. એની જ્ઞાન શક્તિ જ વધે છે ને, એમાં બીજું તો શું થાય છે? વચન સિદ્ધિ થાય એનું શું કારણ હોય? એની જ્ઞાન શક્તિ વધે છે, બીજું કંઈ થતું નથી. એના ધર્મભૂત જ્ઞાનનું જે વિસ્તરણ છે એ બીજા કરતાં વધારે હોય છે, બીજું કંઈ નહીં હોતું આમાં, સમજો. જેટલા લોકો અનુભવથી પણ જે કંઈ કહે છે એમાં શું હોય છે? તેના ધર્મભૂત જ્ઞાનનું જ વિસ્તરણ હોય છે, બીજું કંઈ હોતું નથી. એટલે એ જેમ જેમ તમે ઉપાસના કરતા જાઓ, પરમાત્માની નજીક જાઓ અને કપટથી બચો, નિર્મળ હૃદય રાખો, એમ એમ તમારી આ જ્ઞાન શક્તિ વધતી જાય. બરાબર? ઘણી વખત તમને એવું ફિલિંગ થતું હોય અંદરથી કે તમારું આ કામ થઈ જ જશે ને, થઈ જ જાય જોજે. અને ઘણી વખત તમને અમુક કામમાં ધચું પચું લાગતું હોય અને એ ન જ થાય જોજે. યાદ રાખજો, એ તમને કુદરત જ પ્રેરણા આપતી હોય, પણ તમે એ અંદેશો જે કુદરતનો છે ને એને બરાબર ધ્યાનમાં ન લેતા હોય. હવે ધ્યાનમાં રાખજો જરા, તમારી જિંદગી બહુ આસાન થઈ જશે. બરાબર? એટલે આમાં શું થાય કે આપણી નિર્ણય શક્તિ જે છે ને એ બહુ વધી જાય એનાથી. હા, સંકેત મળે જ છે 100%, દરેક જીવને મળે છે. શાસ્ત્રોમાં લખેલું જ છે, દરેક જીવને મળે છે સંકેત. અરે આપણે ત્યાં ભગવાને નહીં કહ્યું સત્સંગી જીવનમાં કે ભગવાનનો અવતાર થવાનો તો એમ કે ત્યારે જે ભગવત ભક્ત હતા એને શુભ સુખનો થવા માંડ્યા, બધી જમણાંગ ફરકવા માંડ્યા, અને જે આસુરી સંપત્તિવાળા હતા એને એમ કે અપસુખનો થવા માંડ્યા. તો શાસ્ત્રમાં સત્સંગી જીવનમાં લખ્યું હોય તો એ વાત ખોટી થોડી હોય ગઈ. મને ઘણા લોકો કે એ તો અંધશ્રદ્ધા છે ને જૂના જમાનાની વાત છે, આમને તેમને. આપણે અહીંયા આપણાવાળા જ કહે છે ગધેડાઓ, આપણાવાળાને જે ખબર નથી કે એવું કંઈ હોતું નથી. સુકનના, હા, અરે તો શાસ્ત્રમાં આપણા જ લખેલું છે કે સુકનના સુકનને બધું સાચું જ છે. તો તમે આપણા જ શાસ્ત્રનો વિરોધ કરો જ ના પાડીને. તમે આપણો જ શાસ્ત્રોનો વિરોધ કરો છો. એ તો આપણે સંકેત આપે છે. બિલાડી આપણું કંઈ ખાઈ નહીં જતી, એ કંઈ અંધશ્રદ્ધા નથી. પણ 5 મિનિટ થોભી જવાથી આપણું કંઈ બગડવાનું નથી, એ કોઈ અંધશ્રદ્ધા નથી, સમજો. આ પછી કોઈ જાણી જોઈને મોકલતું હોય તો એ પણ તમારે વિચાર કરવાનો હોય. વધુ કરતા સંજોગોમાં તમે રોજ જાઓ ને કોઈ મોકલતું હોય તો સમજવાનું કે આ વધુ કરતું થઈ રહેલું છે, એટલે કોઈ મારી જોડે મેન્ટલ ગેમ કરે છે, સમજો. કોઈ વખત અનાયાસે જાય એ વાત અલગ છે, એટલે એ પણ વિચાર કરવાનો પાછો. માનસિક રીતે તમારે મજબૂત રહેવાનું. ઘણી જગ્યા પર એવું હોય કે તમે નીકળો ને કોઈ કરે એવું. એક ભાઈ એવા છે તમારા ભાગળ પર, એ ભાઈ શું કરતા હતા કે એનો એક સામેવાળા જોડે ઝઘડો થયેલો તો એ કંઈ નહીં કરે, એના ઘરમાં પેલા કંકુવાળા ચોખા આવે ને તો પેલાનો સવારે દરવાજો ઉઘડે એ પહેલાં નાખી આવે જઈને પેલા એના ઉમરા પર. પેલો બિચારો રોજ જ વહેમાય ને એમાં પેલો માંદો પડી ગયો. પેલો કંઈ કરતો જ નહીં હતો, ખાલી કંકુવાળા ચોખા જઈને નાખી આવતો, એમાં પેલો ડરી ગયો ને માંદો પડી ગયો. એ પાછો પેલો કે આપણે એને કહું માંદો પાડી નાખ્યો, એમ કે મારી જોડે ઝઘડો કરવાનો, હું કંઈ કરતો જ નથી, એમ કે સવારે વહેલો ઉઠીને એમ કે કંકુવાળા ચોખા કરીને એને ત્યાં નાખી આવું જોઈએ. એ બોલતો પણ નથી, માનસિક રીતે પેલાને ત્રાસ આપતો છે. બરાબર? એટલે એનાથી પણ ધ્યાન રાખવું. પાછું ભગવત ભક્ત હોય તો પાછું આવી બધી બાબતથી ડરે નહીં પાછું, સમજો. જાણી જોઈને પાછું છેડવાનું નહીં. વાસુદેવ ભગત ના પાડે છે કોઈ વસ્તુને ચેલેન્જ નહીં કરવાની. એનું કારણ એવું છે કે આપણી જેમ ઉપાસના છે એની પણ ઉપાસના છે, જે કરવાવાળો છે એની પણ. હવે આપણી ઉપાસના હોય નહીં ને આપણે ખાલી બણગા ફોડ્યા કરતા હોય તો ઝપટમાં આવી જવાય કોઈ દિવસ. પણ જો આપણે પૂરેપૂરો નિશ્ચય હોય ને આપણે ભગવાનની બાંધેલ મર્યાદામાં સંપૂર્ણપણે રહેતા હોઈએ, સમજો, તો ડરવાની કોઈ જરૂર નથી. પણ આપણા નિશ્ચયમાં ઉણપ છે તો પાછી શાંતિ રાખો છો, સમજો. એટલે આમાં શું છે, દરેક જગ્યા પર આસુરી શક્તિ અને દૈવી શક્તિ એનો વર્ષોથી આ પ્રમાણે સંઘર્ષ થયા કરે છે. જેનું જ્યારે બળ હોય એ સમયે જીતી જાય ને બધું સાચું જ છે. જેમ દુનિયામાં દૈવી શક્તિ છે એમ આસુરી શક્તિ છે જ, એ માનીને જ ચાલવાનું છે, સમજો. એ નથી એવું કોઈ જગ્યા પર નથી લખ્યું, એ છે જ, અત્યારે પણ છે. પણ એની જોડે લડવાનો સમય ઉચિત ક્યારે? બલિ હતો, જેનું આખા ત્રિલોકીને વિશે રાજ ચાલતું હતું. દેવતાઓ કે લડાઈ કરવી, ભગવાને શું કહ્યું? અત્યારે લડવાનો સમય આ યોગ્ય નથી, આપણે લડીને તમે નહીં જીતી શકો. ભગવાન કહે તમે તો શું, હું પણ નહીં જીતી શકું, કારણ કે એનું પુણ્ય જ એટલું છે.
એનું સુકૃત જ એટલું છે. યુદ્ધમાં તો એને હું પણ ન હરાવી શકું, તો ભગવાને શું કર્યું? વામન અવતાર લીધો, અને જે કામ બળથી નહીં થાય તો ભગવાને બળથી ન કર્યું ને કેનાથી કર્યું? ગળથી કરી દીધું ને બધું બલી પાસે પાછું લઈ લીધું. તો જે દેવતાઓને આપવાનું હતું આપી દીધું. એટલે સમય સંજોગોને અનુસારે કોઈ પણ નિર્ણય લેવા પડે. દરેક જગ્યા પર એકને એક વસ્તુ કૂટવાની નહીં. એ તમને જે વિવેક છે સારસાનનો, એ સત્શાસ્ત્ર અને સત્સંગ દ્વારા ખબર પડે કે કયા સમયે કયા નિર્ણય લેવા. એમ જો નિર્ણય નારાયણ સિવાય કોઈના 100% સાચા નહીં હોતા, પણ તમે સત્શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને તમને સત્સંગ હોય તો તમે એ નિર્ણયની 100% નિર્ણય નહીં પણ એ સાચા નિર્ણયની નજીક પહોંચી શકો. એમ થોડા ઘણા તો આમ તેમ થાય, આપણે ભગવાન નથી, પણ તમે આમ એની નજીક પહોંચી શકો. એમ જેમ જેમ તમારી ઉપાસના વધે ને એમ. આ થોડીક પ્રેક્ટિકલ વાત કરી, જેને જેટલી લેવી હોય એ લઈ શકે. હા, એ પણ ખબર પડે. પ્રણવનાથ તો એ તો બહુ ભાગ્ય કોઈને ખબર પડતો હોય. પ્રણવનાથ તો બહુ મોટી વસ્તુ તમે ગઈ. કાનનું એ મહિનામાં ખબર પડી જાય છે. એ અવાજ જ સામાન્ય અવાજ કહેવાય. પ્રણવનાથ જે છે ને એ તો સમાધિનિષ્ઠ હોય ને, એને ઓમકારનો નાભી કમળમાંથી જે નાદ થાય ને, એ તો જે એનું અહીંયાનું કમળ ખુલ્યું હોય ને, જે એને જે પ્રણવને નાદ તો સંભળાતો હોય. આપણે તો કાન એ બંધ થઈ જાય. એટલે ટૂંકમાં કહેવાનો સાર શું છે કે જિંદગીમાં કે દુનિયામાં આપણે જે કોઈ આપણી સાથે જે કોઈ ઘટના ઘટે છે, એ ઘટનાની જાણકારી આપણે મેળવવી હોય તો મેળવી શકાય છે. સમજો, એવું નથી કે નથી મેળવી શકાતી. 100% નહીં તો એનો અંદેશો તમને 60-70% આવી શકે એવું છે, પણ આપણે એની પર પૂરતું ધ્યાન આપતા નથી. એ પણ એક વિષય એવો છે કે જેમાં આગળ વધવાથી આપણે ખબર પડી શકે એવું છે. સમજો, આપણે એની પર PhD નહીં કરવાની, પણ આપણે એની પર ધ્યાન આપતા નથી. બરાબર? હા, પ્રોમિનેશન, ટેલિપથી, આ બધું જ્ઞાન શક્તિ જ છે. તમને જે આવનાર ઘટના વિશે ખબર પડવી કે તમને ટેલિપથી જાય કે હું આ જગ્યા પર જઈશ તો મારો આવકાર થશે, આ જગ્યા પર જઈશ તો મારું અપમાન થશે, ટેલિપથી જાય. આ તમે જોઈ લો ને, શ્રેષ્ઠ એક્ઝામ્પલ કયું? શિવજી અને સતીનું. સતી જવાના હતા તો શિવજીએ ટેલિપથીથી એ વાત કહેલી કે તમારું અપમાન થશે. ના પાડેલી ને, એ એમની ટેલિપથી હતી ત્યારે. જ્ઞાન શક્તિ કે તમારું ત્યાં માન સત્કાર ન થાય, તમારું અપમાન જ થશે. આપણે નહીં કહેતા, તમે ગ્રહસ્થ હોવ, તમારો કોકને ત્યાં ઝઘડો થયો હોય ને એને ત્યાં પ્રસંગ હોય ને તમારી ઘરવાળી કહે કે ના જવું જ છે, તમે કહો ને ના ન જતી, અપમાન થશે. એ તમને કંઈ એ અપમાન કરશે જેનો 100% ખ્યાલ નથી, અંદેશો નથી, પણ તમે શું એ વ્યક્તિને કરી જાઓ ને એના એક્સપ્રેશન કરી જાઓ એને પહેલાંના, જ્યારે તમે મળ્યા હોય એને ત્યારના. એટલે તમે કહેતા હો, તમારી ટેલિપથી કહેતી હોય એવું કે ના ત્યાં ન જતી, અપમાન થશે તારું, આપણે માન ના આપે. સમજો, એ ટેલિપથી છે, જ્ઞાન શક્તિ છે. આ બધા જ્ઞાન શક્તિના અલગ અલગ રૂપ છે. બરાબર ને? એમાં તો કેટલું મોટું પછી યુદ્ધ થઈ ગયું, કેટલા બધા મરી ગયા ના ને તે. ચાલો, કોકને એવું લાગે સત્સંગની બહારની વાત કરી. સત્સંગની બહારની વાત નથી. જિંદગીમાં દરેક વસ્તુ કામની છે, શીખવા જેવી છે, શીખી લેવાની. હરે હરે. એટલે લોભ જે છે તે સૌથી વધારે એમ કે પાપને કરનારો છે. માટે જ લોભ ભૂલાની પાપાની અર્થમ અનર્થમ ભાવય નિત્યમ એમ કહેવાય છે તે સત્ય છે. માટે પાપરૂપ લોભનો પ્રસંગ સર્વ પ્રકારે પરિત્યાગ કરી તેનાથી દૂર જ રહેવું. લોભને દૂર રાખો, એનાથી દૂર રહેવું. આવો ભગવાનનો હિતતમ ઉપદેશ સાંભળીને સર્વ ભક્તો રાગાદી દોષે રહિત થઈ નિર્મળ મનવાળા થઈ ગયા. ભગવાનનો હિતતમ ઉપદેશ સાંભળી એટલે બધા જે કોઈ રાગાદી દોષવાળા હતા તે બધા એનાથી દૂર થઈ ગયા. જો અહીંયા કહેવા શું માંગે તે સાંભળો. એ સભામાં પણ જે લોકો આવતા હતા એ બધા રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ એ બધાને થોડા થોડા હતા જ, પણ ભગવાનના ઉપદેશે કરીને પછી સમી ગયા. એટલે અહીંયા સત્સંગનું મહાત્મય બતાવ્યું. સત્સંગ એટલે કોનો સંગ? સત એવા ભગવાન, સત એવા શાસ્ત્રો, સત એવા ધર્મ અને સત એવા સંતો, એનો સંગ. આ ચારનો સંગ એ સત્સંગ. ભગવાન અહીંયા શાસ્ત્ર દ્વારા જે કંઈ સદુપદેશ આપવાનો હોય તે સદુપદેશ આપે છે, અને એને કરીને જે સામેના જે જીવો એમની પાસે બેઠા હોય છે એ બધા કેવા વાસનાએ કરીને નિર્મૂળ થાય છે અને ભગવાનનું ભજન કરે છે. અહીંયા ટૂંકમાં કહેવાનો સાર આવો છે.
આવા અવસરમાં કારિયાણી ગામથી ઉત્સવ ઉપર આવેલા ખટવાંગ રાજર્ષિ પોતાના ગામમાં ભગવાનને પધારવાની પ્રાર્થના કરવા ઉઠ્યા. ખટવાંગ રાજા એટલે કોણ? માચા ખાચર. જો ભાઈ ઘણાને નામ ન ખબર હોય તો પૂછી લેજો, કારણ કે ઘણા બધા હરિભક્તોના બબ્બે નામ વર્તે છે. બરાબર, ઘણા ધામના નામ પણ, એટલે જે જગ્યા છે એના પણ બબ્બે નામ છે. દુર્ગપુર કહેવાય, પછી એને ગઢપુર કહેવાય, એટલે બધા અલગ અલગ નામ છે. બરાબર, શ્રીનગર એટલે આપણું અમદાવાદ. બરાબર, એટલે એવા નામ છે, એવા બબ્બે તમારે જોઈ લેવાનું. પાછલી વખતમાં અચિત્યાનંદ નામથી વર્ણી થઈ ગયા હતા. અચિંત્યાનંદ વર્ણી, એનું નામ છેલ્લે એ એટલે આમ માચા ખાચર ને પહેલા શરૂઆતમાં સત્સંગી જીવનમાં ખટવાંગ રાજા. આખી જિંદગી બ્રહ્મચર્ય રાખેલું. આ રાજર્ષિ એટલે આ ખટવાંગ રાજાની વાત કરે છે. રાજર્ષિ એટલે કહ્યું આ રાજર્ષિ માંગરોળ તથા માણાવદરમાં ઉત્સવ ઉપર આવ્યા હતા. એટલે માણાવદર અને માંગરોળમાં જે પહેલા ઉત્સવ થયો ત્યાં એ આવેલા હતા. ત્યાં ભગવાનનું અમાનુષ આશ્ચર્યમય ઐશ્વર્ય પ્રત્યક્ષ દેખીને પેકીને તેમના ચરણનો સમાશ્રય સ્વીકારી પરમ એકાંતિક ધર્મમાં દ્રઢ આદરવાળા થયા હતા. એટલે ત્યારથી જે થઈ ગયેલા આગળ માણાવદર ને માંગરોળમાં જે ભગવાને ચરિત્ર કર્યા ત્યારે જે આવેલા હતા, અને ત્યારથી જ ભગવાનના પાકા આશ્રિત થઈ ગયેલા, એમને નિશ્ચય થઈ ગયેલો. પછી જ કહ્યું ને એમાં. પછી સરદારમાં જયારે ઉત્સવ થયો ને ભગવાન ત્યાં રોકાણા ને ત્યાંથી પછી જયારે માતા કરતી ત્યાંથી પાછા કારિયાણી જતા હતા ને ગઢપુર વસાળે રોકાણા હતા ને રાત, ત્યારે એબલ ખાચર ને આ બધી વાત કરી. એબલ ખાચર પાછા કોણ છે ખબર છે તમને? એબલ ખાચર કોણ છે? એમનું બીજું નામ અભય રાજા, દાદા ખાચર ના ફાધર. બરાબર, પૂછી લેજો, સંદર્ભ ન ખબર પડે તો ગરબડ નહીં કરતા. અભય રાજા એ એબલ ખાચર. દાદા ખાચર ને પછી બીજું નામ હતું, એમનું પણ બીજું નામ ભૂલી ગયો. ઉત્તમ રાજા. ઉત્તમ રાજા. બરાબર, એટલે સંદર્ભ ન ખબર પડે તો પૂછી લેજો. હું તો બહુ માથાકૂટ નહીં કરતો, કારણ કે મને નામ જોડે કોઈ લેવા દેવા નથી. પણ તમે બધા ગ્રહસ્થ છો, તમને કોઈ કંઈ પૂછી લે આડું તેડું તો અટવાઈ જાઉં. હું તો ના પાડી દઉં. મારે તો કેવું કે નાહવાનું નથી ને નીચવાનું નથી. બરાબર, એટલે હું તો ના પાડી દઉં કે મને નામ જોડે કોઈ લેવા દેવા નથી, સિદ્ધાંત જોડે જ લેવા દેવા છે. પણ જેને યાદ રાખવું એને પૂછી લેવાનું. હું કોશિશ તો પણ કરું, પણ બહુ વધારે પાછો મગજને સ્ટ્રેસ નહીં આપવું એમાં. નામ યાદ રાખવાનું, સિદ્ધાંત મને નહીં સમજ પડે તો મને આમ ચળવળાટ થઈ જાય, મને રાત્રે ઊંઘ ઉડી જાય કે સિદ્ધાંત કેમ નહીં બેસતો, એમાં માથું ખાઈ જાઉં કોઈનું પણ નામ જોડે તો હું માથાકૂટ જ નહીં કરું. એટલે મારો પ્રોબ્લેમ નથી, પપ્પાનો પણ એવો પ્રોબ્લેમ છે. મારા પપ્પા પણ યાદ નહીં રાખે બધાના નામ, બધા ગરબડ જ કરે. સૌજીભાઈનું શૈલેષભાઈનું આ તે રાશિ ખરી પડે ભલે પાછી. એટલે સૌ ઉપરથી જ બોલે, રાશિ ખરી જ બોલે મારા પપ્પા, ઊંઘમાં પણ ખરી બોલે, પણ નામમાં ગરબડ. બરાબર, ભલાના નામ બદલી નાખે, નરોત્તમનું આ ને તે ને બધું ગરબડ. ચાલો, એટલે યાદ રાખજો ભાઈ, બધાના બબ્બે નામ છે આ પ્રમાણે. પછી બીજા આપણા પંચાળાના ઝીણાભાઈનું બીજું નામ શું હતું? હેમંતસિંહ રાજા. સત્સંગી જીવનમાં હેમંતસિંહ રાજા આવે, વચનામૃતમાં પંચાળાના ઝીણાભાઈ આવે. બરાબર, અનુપસિંહ ને ઝીણાભાઈ, હેમંતસિંહ રાજા એટલે બરાબર. એટલે યાદ રાખજો ભાઈ. ચાલો, હું તમને યાદ રાખવાનું કેમ કહું છે તમને ખબર છે? એટલે મારે યાદ રાખવું પડે નહીં, કારણ કે બધું જ હું યાદ રાખું તો ભાઈ તમને લોકોને યાદ શું માટે બેસાડેલા નથી એમ. તમે એમ કેમ બેઠા તો તમે પણ થોડું યાદ રાખો. બરાબર, એના માટે એક જોક બહુ સારી હતી, કહેવા જેવી જોક છે, સમજો, તમે ખુશ થઈ જશો. એક ભાઈ રાત્રે 2:30 વાગે આમ તેમ ઘરમાં આંટા મારતા હતા. બરાબર, મારી યાદ કરે ઊંઘ જ ગયા. એટલે એની ઘરવાળી કહે કે કેમ ભાઈ આંટા મારો છો? તો કે ઊંઘી જાની શાંતિથી. 3 વાગે આંટા માર્યા જ કરે. જેની ઘરવાળી કે તમને એટેક બેટેક આવી જાય, કેમ આંટા મારો છો? તે કાલે કરાને પૈસા દેવાના ને એ નથી આપણી પાસે. તો એને જવાબ શું આપવો? તે કે એમાં તમે શું કામ આંટા મારો? એને જઈને ફોન કરી દો ને તમે સુઈ જાઓ શાંતિથી. તે કે કેમ, એનાથી શું ફાયદો? એ આંટા મારતો થઈ જશે, એના પૈસા નથી આવવાના. તો બહુ બુદ્ધિનું કામ કરી નાખ્યું એની ઘરવાળી. મને ખબર જ નહીં પડી. એને ઉચકો ફોન ને 3 વાગે પેલા પેલો કોઈ 3 વાગે કેમ ફોન કર્યો? તો કે ભાઈ કાલે જે આપણા પૈસાનો બંદોબસ્ત કરવાનો હતો ને થયો નથી, એટલે આપણાથી કંઈ થવાનું નથી, હવે તમારે જે કરવું હોય તે કરી લેજો એમ કરીને ફોન મૂકી દીધો. એટલે પેલાની ઊંઘ ઉડી ગઈ 3 વાગે, પેલો શાંતિથી 3 વાગે ઊંઘી ગયો. એટલે એનું કામ એણે કોને સોંપી દીધું? સાંભળવાના. એમ મને નામ યાદ રહેતા નથી, એટલે મેં શું કર્યું, એ કામ કોને સોંપી દીધું?
તમને બરાબર. એટલે અત્યાર સુધી હું આટા મારતો હતો, હવે કોને આટા મારવાના? તમારે આટા મારવાના. ચાલો, ત્યાં ભગવાનનું એટલે પછી શું કહીશું કે પરમ એકાંતિક ધર્મમાં દ્રઢ આદર વાળા થયા હતા. નૈષ્ઠિક વ્રતમાં નિષ્ઠાવાળા રાજર્ષિ ભગવાનના ચરણારવિંદ સિવારસથી બીજું કશું ઈચ્છતા ન હતા. નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. કોણ? આ માછા ખાચર. વચનામૃતમાં એમની વાત આવે છે ને, એમના ગામમાં પેલો આવેલો રૂપાનું સોનું કરી આપે એવું. શું કર્યું? એને દંડીમાં લઈને ભગાયો. ચાલો, આ ભક્તરાજ રાજર્ષિએ હાથ જોડીને સવિનય પ્રાર્થના કરેલા. ભગવાને તેમનો બહુ દિવસનો મનોરથ પરિપૂર્ણ કરવા પ્રબોધિની ઉત્સવ પછી તેમના ગામમાં પધારવાનું વચન આપ્યું. એટલે શું કર્યું? ભગવાને એમને શું વચન આપ્યું કે ભાઈ તમારા ગામમાં પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરીને તમારા ગામમાં આવીશ. કયા ગામના હતા એ? કારિયાણી ગામના હતા. શું નામ હતું એમનું? માચા ખાચર હતું. મનોરથ પરિપૂર્ણ થતા રાજર્ષિ સરદારથી નીકળીને પોતાને ગામે જતા માર્ગમાં આવતા. હવે આવશે વચ્ચે. હવે જો સ્ટોરી આપણી બેસી ગઈ. દુર્ગપુરમાં આવ્યા. એટલે એમને કહ્યું એટલે દુર્ગપુરમાં આવ્યા. હવે દુર્ગપુરમાં કેમ આવેલા? એમના મિત્ર, પરમ મિત્ર અભયસિંહ રાજા, એટલે અભયસિંહ રાજા ત્યાં રહેતા હતા. એટલે એમને જાણ કરવા માટે આપણે ત્યાં શું પ્રસંગ હોય તો આપણા પરમ મિત્રને આપણે કહીએ ને કોઈ પણ, એવી રીતે એમ. એટલે શું, જે પૂરમાં ક્ષત્રિય ધર્મથી નહીં ચલાયમાન થયેલા, રાજનીતિને અનુસરેલા, પ્રજાને રંજન કરનારા એટલે રાજી રાખનારા, આનંદમાં રાખનારા પોતાના પરમ મિત્ર અભય રાજા રહે. આવી ગયું બરાબર. અભય રાજા એટલે કોણ? એબલસિંહ રાજા, એબલ ખાચર. કોના ફાધર? દાદા ખાચરના ફાધર. બરાબર. આ તમને હું કેમ યાદ કરાવું છું ખબર? હું નાનો હતો ને, અહીંયા મંદિર આવું ને તો અહીંયા કથામાં રોજ દાદા ખાચર આવે. મને એક જ વસ્તુનો સવાલ જ થયા કરે, મેં આ કોના દાદા હતા? બહુ મોટા દાદા હોવા જોઈએ કોઈ. 15 વર્ષ સુધી સવાલ પૂછ્યો જ નહીં કોઈને, ડરના માર્યો. બરાબર. 86 થી માંડીને 88, 98, 99 સુધી 10-12 વર્ષ. પછી વચનામૃત વાંચ્યું, પછી મને થયું કે હવે તો પૂછવું જ પડશે કોઈને. પછી ખબર પડી કે દાદા ખાચર કોઈ દાદા નહીં હતા ભાઈ. બરાબર. બાકી મને તો એમ જ કે કોઈના ને કોઈના દાદા જ હતા એ. બરાબર. એટલે તમે એવું કોઈના દાદા નહીં બનાવી દેતા. જે ભૂલ મેં કરેલી એ તમે ન કરતા. શ્રીપતિ શ્રીધરમ સર્વદેશ્વરમ